અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નમસ્કાર, સમાચાર સાથે હું હિના. પરિશ્રમનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે. આપ ઓફિશિયલ વેબસાઇટ અને જે વોટ્સએપ નંબર જાહેર કરાયો છે એના ઉપર આપ પરિણામ હાલ જોઈ શકો છો. 5 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભાવિનો ફેસલો થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે જ્યાં ગુજરાતી માધ્યમનું જે પરિણામ આવ્યું છે 83.77% આવ્યું છે. આંખમાં એક જે ખુશીના આંસુ જોવા મળી રહ્યા છે, કારણ કે આખું વર્ષ જે વિદ્યાર્થીઓ જે મહેનત કરતા હોય છે અને આ જે પરિણામ છે તેમના હાથની અંદર જે જોવા મળી રહ્યું છે, દ્રશ્યોની અંદર જોઈ શકાય છે જે રીતે પરિણામ જે સામે આવતાની સાથે જ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર એક જે ખુશીના આંસુ જોવા મળી રહ્યા છે. અહીંયા જોઈ શકાય છે પોતાના પરિવાર સાથે જે સ્કૂલની અંદર આશાદીપ સ્કૂલ છે તેની અંદર પરિણામ જોવા માટે પહોંચ્યા હતા વાલી સાથે. બેટા, શું નામ છે, કેટલું પરિણામ છે, કેટલી મહેનત? વઘાસિયા ફેના અને 95.71% આવ્યા છે. તો કેમ આંખમાં આંસુ કેમ આજે બેટા? કેટલી મહેનત હતી? એટલે જે બધું સ્કૂલે કરાવતા એની સાથે સાથે બધું જ કર્યું છે, પણ તો પણ ઓછું પરિણામ. કેટલા કલાક રીડિંગ કરતા? કોનો સપોર્ટ? 5 થી 6 કલાક. જે રીતે જોઈ શકાય છે જે વિદ્યાર્થીની છે તેની સાથે હતું. બેટા, શું નામ? લાઠિયા રેન્સી. કેટલું પરિણામ આવ્યું? 94%. તો 94 આવે તો આંખમાં કેમ આંસુ? જેટલા જોતા હતા એટલા ન આવે. જે વધારે ટાઈમ અને ઓછા આવ્યા. કેટલા કલાક રીડિંગ કરતા? કેટલું પરિણામ? દરરોજ 6 થી 7 કલાક રીડિંગ કરતા. કોનો સપોર્ટ રહ્યો? કઈ રીતે મહેનત કરી? કારણ કે 12માનું જે પરિણામ છે સૌથી મહત્વનું પરિણામ કહેવાતું હોય છે. મમ્મી પપ્પાનો ફર્સ્ટ ઓફ ઓલ સ્કૂલમાં બહુ સપોર્ટ રહ્યો. સ્કૂલે બહુ જ પ્રેક્ટિસ કરાવી, રિવિઝન કરાવ્યું અને મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો. જ્યારે કેવી ત્યારે આપણને સપોર્ટ કરતા જ. હવે હું સીએનું વિચારું છું. જે રીતે જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીઓ જે રીતે પરિણામ છે તે જોઈ રહ્યા છે તે રીતે જ તેમની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ ખુશ થતા નજર પડી રહ્યા છે, કારણ કે પરિણામ છે જે ધીરે ધીરે આવી રહ્યા છે. તેમ તેમની સાથે જે વાત કરીશું. શું કહેશો, કેટલું પરિણામ? 86%. કેટલી ખુશી છે? આખું વર્ષ મહેનત અને આજે પરિણામ તમારું? બહુ ખુશી છે. ડોક્ટર MBBS 89. બહુ સારી રીતે, બહુ ચીલ કરીને, બહુ ટેન્શન નહીં લેવાનું ને શાંતિથી કરી નાખ્યું બધું. 5-6 કલાક સ્કૂલમાં કરાવીને એટલું કરી નાખવાનું બસ. કેટલું પરિણામ આવ્યું બેટા? 95%. કઈ રીતે મહેનત હતી? 12માનું જે રિઝલ્ટ છે તે જીવનનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. કાલે નીટનું એક્ઝામ હતી તો એમાં બહુ હાર્ડ પેપર હતું તો મોટિવ થોડો લો હતો, પણ આજનું રિઝલ્ટ બેલેન્સ કરે છે, સારું છે. શું બનવા માંગો છો? ડૉક્ટર MBBS કરવાનું છે. શું કહેશો, વિદ્યાર્થીની ઘરે મહેનત કરી, આજે પરિણામ સારું છે, કેટલી ખુશી આજે વાલી તરીકે? બહુ ખુશ છું, કેમ કે એની 2 વર્ષની મહેનત બહુ સરસ છે. ઘણું આવે છે. જોઈ શકાય છે કે જે પરિણામ જેમ જેમ આગળ આવે છે જે રીતે કેટલું પરિણામ હોય બેટા? જે રીતે જોઈ શકાય છે ખુશી છે તે વિદ્યાર્થીનીઓમાં જોવા મળે છે. કેટલું પરિણામ? 670 ટોટલ 95.71%. કેટલી ખુશી? કઈ રીતે રીડિંગ કરતા? અમે સ્કૂલમાંથી જે કેમ કહેતા હતા એમ. સ્કૂલમાંથી જેમ કહેતા હતા એમ. જે રીતે જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીઓ એક ખુશીનો જે માહોલ છે તે તમામ સ્કૂલોની અંદર જોવા મળી રહ્યા છે, કારણ કે એક અલાયદી જે વ્યવસ્થા જે કહી શકાય છે આખી ઊભી કરવામાં આવી છે. મહત્વની વસ્તુ છે કે સ્કૂલની પણ સૌથી મહત્વની જે મહેનત રહી છે તેમની સાથે વાત કરીશું. કહી શકાય કે અઘરું હતું પેપર, એવરેજ કહી શકાય, એટલું બધું હાર્ડ પણ નહોતું, એટલે રિઝલ્ટ તો ખૂબ સારું કહી શકાય. શું કહેશો, રિઝલ્ટ કઈ રીતે સામે આવ્યું છે? વિદ્યાર્થીઓની અંદર એક ખુશીનો માહોલ. રિઝલ્ટની વાત કરવા જઈએ આજે તો હજી રિઝલ્ટ અત્યારે જોવાનું ચાલુ છે. અને A1 ગ્રેડની વાત કરવા જોઈએ તો આશાદીપ દર વર્ષની જેમ રેકોર્ડ આ વર્ષે પણ બનાવશે. 500+ A1 ગ્રેડ આવે એવી શક્યતાઓ છે. અને અત્યારે રિઝલ્ટ ચાલુ છે. કોમર્સની અંદર 683 માર્ક્સ 700માંથી હાઈએસ્ટ આવ્યા છે. તો એની નીચે લગભગ એવા 300 થી 400 સ્ટુડન્ટ છે જે A1 ગ્રેડની અંદર કોમર્સમાં માત્ર. સૌથી વધુ મહેનત જે વિદ્યાર્થીનીઓ છે તેમનું પરિણામ જોવા મળી રહ્યું છે વિદ્યાર્થી કરી. કોમર્સમાં એવરેજ અમે દર વર્ષે માર્કિંગ કરી છે કે વિદ્યાર્થીઓ વધારે બાજી મારે છે, કેમ કે બહુ સિરિયસતાથી ભણતી હોય છે અને હાર્ડવર્ક કરે છે, એના કારણે પરિણામ પોસિબલ જ છે ને ઓબ્વિયસલી આવે છે.
જે રીતે સ્કૂલ તરફથી તમામ જે છે પ્રયત્નો કરવામાં આવતા હોય છે, સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે પોતાની રીતે એવરેજ જે 5 થી 6 કલાક જે રીડિંગ કરતા હોય છે અને ત્યારબાદ જે પરિણામ છે તે સામે આવતું હોય છે. એટલે અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે સૌથી કોમર્સની અંદર સૌથી હાઈએસ્ટ જે પરિણામ છે તે વિદ્યાર્થીઓને બાજી મારી હોય તે રીતનો સામે આવી રહી છે વિગતો. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો જે રીતે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ખૂબ સારું આવ્યું છે આ વખતે, આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ જે મહેનત કરતા હોય છે તેમને પરિણામ મળ્યું છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. એક મિનિટ, એ આપ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે આજે જાહેરાત થયા પછી અહીંથી આપણે એનું ઓપન કરીશું. એ અત્યારે હું કરી રહ્યો છું. આવું ક્યારે નથી થયું. 10:30 રિઝલ્ટ ડિક્લેર થઈ જ જાય છે. છોકરાઓ જોઈ શકે. જાહેરાત કર્યા પછી અમે એને ઓપન કરતા હોઈએ. તમારા માટે ભાઈ તમારી સામે ઓપન આપની કરવામાં સામે. એવો પ્રશ્ન નથી. દર વખતે 10:30 અપલોડ થઈ જાય છે. છોકરાઓ જોઈ શકે છે. કારણ કે જેને પાસ કરેલ, જેની ચિંતા છે, છોકરા ઘરે લોહીએ ઉપર નીચે થતું હોય છે. ઓપન થઈ ગયું. ઓપન કરી દીધું મેં. આજે જાહેરાત કરીને આપણે ઓપન કર્યું છે. શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે કહ્યું છે કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. કે આ કેટલું પરિણામ આવ્યું છે તેની પણ તેમણે વાત કરી હતી. વિજ્ઞાન અને